આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગુજરાતીમાં જે 9મો પાઠ છે કમળજળ 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 કમળ, જે પાઠનું નામ છે, જે આપણને થોડુંક અટપટું લાગે એવું નામ છે, તે પાઠ આપેલો છે. તેનું જે નવી સ્વાધ્યાય પોથી ભાગ 4 આવ્યો છે એની અંદર જે એનું સ્વાધ્યાય ક્રિયા આપવામાં આવેલું છે તેના વિશેની આપણે વાત કરવાના છીએ. આખું સ્વાધ્યાય સમજવાના છીએ અને આખું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પોથીની અંદર લખશું. તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, નિયમ એટલે નિયમ. તમે કોઈ નિયમ લીધો છે? કેવો? જો આગળ પાઠની અંદર, ગુજરાતી પાઠની અંદર, ચોપડીની અંદર જે વાર્તા છે કાનુડાની, જે ગીલી દંડો રમવા માટે જાય છે, ગેડી દડો રમવા માટે, તો ત્યાં બાળકોએ નિયમો બનાવ્યા હતા. તો એવા તમે કોઈ નિયમ લીધો છે? તો કેવો નિયમ લીધો છે? તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે હા, મેં મારા જન્મદિવસે ક્યારેય ખોટું નહીં બોલવાનો નિયમ લીધો છે. બીજું છે, તમે ક્યારે ચિંતામાં પડ્યા છો? કેમ? તો એનો જવાબ આપણે લખ્યો છે. જો તમારે તમારી જાતે જ જવાબ લખવાના છે, પણ જો તમને જાતે જવાબ લખતા ન આવડે તો એ આ ઉદાહરણરૂપ જવાબ છે. તો આપણે જવાબ લખ્યો છે કે હા, ગયા વર્ષે એકવાર હું ચિંતામાં પડી ગયો હતો. શું કામ પડી ગયા હતા? તો કે એનો જવાબ લખ્યો છે કેમ કે મારા દાદી ખૂબ જ બીમાર થઈ ગયા હતા અને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા, એટલે હું ખૂબ જ ચિંતામાં પડી ગયો હતો. તો આવી રીતે જવાબ લખી શકાય. ત્રીજું છે, તમને નાગદમન કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું અને શું કામ? તો ડર લાગે એવું જો કવિતાની અંદર આવ્યું હતું કે કાનુડો છે એ ધરાની અંદર દડો લેવા માટે જાય છે ને, ધરાની અંદર તો બહુ ઝેરી નાગ રહેતો હતો. તો એમાં ડર લાગે એવું ક્યારે થયું? તો કે જ્યારે કાનુડાએ દડો લેવા માટે નદીના ધરામાં જવાનું નક્કી કર્યું ત્યારે આપણને ડર લાગે એવું થાય. શું કામ થયું? તો કે કેમ કે કાનુડો તો હજી નાનો હતો, ધરામાં મોટો નાગ રહેતો હતો અને તેના કારણે નદીનું પાણી પણ ઝેરવાળું બની ગયેલું હતું. તો ત્યારે આપણને ડર લાગે, કાનુડાને કંઈક થશે તો. બીજું છે પ્રશ્ન 2, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. તો એમાં પહેલું છે, કૃષ્ણે તો જોરથી દડો ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ, તેથી દડો ખોવાઈ ગયો. બધા મિત્રો ચિંતામાં પડી ગયા કે બધા મિત્રોએ કૃષ્ણને ઉંચકી લીધો. શું આવશે? બધા મિત્રો ચિંતામાં પડી ગયા કેમ કે નદીની અંદર શું રહેતું હતું? ઝેરી સાપ રહેતો હતો. બીજો પ્રશ્ન છે, બલભદ્ર માનતા હતા કે કૃષ્ણને એક જ જણ વારી શકે. બલભદ્ર એવું માનતા હતા કે કૃષ્ણને એક જ જણ વારી શકે. કોણ હતું? તેમાં પહેલો જવાબ છે મિત્ર, બીજું છે કૃષ્ણ પોતે અને ત્રીજું છે બલભદ્ર. તો એમાં જવાબ આવશે કોણ? કૃષ્ણ પોતે. એ સિવાય બીજું કોઈ એને વારી શકે એમ ન હતું. ત્રીજો પ્રશ્ન છે, ખેલાડીઓએ નિયમ બનાવેલો કે દડો નદીમાં જાય તો દડો લઈ આવો, જેણે દડો માર્યો હોય એ લઈ આવે અને રમત રમવાની બંધ કરી દેવી. તો એમાંથી કયો જવાબ આવશે? તો કે જેણે દડો માર્યો હોય એ દડો લઈ આવે, એવો નિયમ બાળકોએ બનાવ્યો હતો, ખેલાડીઓએ. પ્રશ્ન 3 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. જો એક વાક્ય આપેલું છે, ખેલાડીઓએ રમવાનું નક્કી કર્યું હતું. ખેલાડીઓએ રમવાનું નક્કી કર્યું હતું. જો પાછળ શું એવું છે? હતું, એટલે કે નક્કી થઈ ગયું છે અને એવી રીતનું વાક્ય છે. હવે આગળ બીજું વાક્ય શું બનાવ્યું છે? ખેલાડીઓએ રમવાનું નક્કી કરે છે. ખેલાડીઓ રમવાનું નક્કી કરે છે. જો નક્કી થઈ ગયું છે એનું વાક્ય આ છે. હવે નક્કી કરવાનું ચાલુ છે એ અત્યારે છે અને નક્કી કરવાનું બાકી હોય તો નક્કી કરશે. ખેલાડીઓ નક્કી રમવાનું નક્કી કરશે. એવી રીતે 3 વાક્યો બનાવ્યા. તો આ ઉદાહરણ સમજીને આપણે નીચે એક એક વાક્ય આપેલું છે એના 3 વાક્યો બનાવવાના છે. બીજું તો એમાં પહેલું છે, મેં વાર્તા વાંચી, એટલે કે વાર્તા વંચાઈ ગઈ છે, વાંચી નાખી છે ગઈકાલે અથવા તો આજે સવારે, બરાબર છે. તો હવે અત્યારે વાંચવાનું ચાલુ છે એનું આપણે વાક્ય બનાવશું. તો વાંચવાનું ચાલુ હોય તો એને શું બોલશું આપણે? હું વાર્તા વાંચું છું. હવે વાંચવાની બાકી છે અને સાંજે આવતીકાલે વાંચવાના હોય તો શું લખાશે? હું વાર્તા વાંચીશ. એવી જ રીતે બીજું વાક્ય છે, હું અમદાવાદ ગયો. બરાબર છે, ગયો એટલે અમદાવાદ જઈ આવ્યો, કાલે ગયો તો, એવી રીતના.
હવે અત્યારે અમદાવાદ જઈ રહ્યા હોઈએ તો કઈ રીતે બોલે છે? તો હું અમદાવાદ જાઉં છું. પછી અમદાવાદ આવતીકાલે જવાનું હોય તો હું અમદાવાદ જઈશ. ત્રીજું છે અમે ક્રિકેટ રમ્યા, એટલે કે કાલનું વાક્ય છે અમે ક્રિકેટ રમ્યા. હવે આજે રમતા હોઈએ, રમવાનું અત્યારે ચાલુ હોય તો કઈ રીતે લખાશે? તો અમે ક્રિકેટ રમીએ છીએ. હવે આવતીકાલે રમવાનું હોય તો કઈ રીતે આપણે બોલશું? તો અમે ક્રિકેટ રમીશું. બરાબર છે? તો આવી રીતે એ વાક્યો છે બનાવવાના છે. પ્રશ્ન 4 છે, આગળના પાના ઉપર પ્રશ્ન 4 છે, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. જો અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન એવો બનાવવાનો છે કે એ પ્રશ્નનો જવાબ શું આવે? આ પહેલી લીટી છે એનો જવાબ હોય. આ પહેલી લીટી જે આપેલી છે એનો જવાબ હોય. અવળું છે, પ્રશ્ન જવાબ આપેલો છે એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે અને એનો ઉપયોગ બનાવવાનો છે. એમાં ઉપયોગ આ શબ્દોનો કરવાનો છે. તો પહેલો પ્રશ્ન આપણે બનાવ્યો છે, જો છોકરાઓ દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય છે, એ જવાબ આવે એવો પ્રશ્ન બનાવવાનો છે. પહેલો પ્રશ્ન બનાવવામાં ક્યાં શબ્દનો ઉપયોગ કરવાનો છે? ક્યાં એટલે જગ્યા, ગમે કોઈ પણ જગ્યા બતાવવા માટે શબ્દ ક્યાં વપરાય. તો આની અંદર જગ્યા દર્શાવતો શબ્દ કયો છે? તો કે જંગલમાં. ક્યાં? તો કે જંગલમાં. ક્યાં? તો કે જંગલમાં. બરાબર છે? તો ક્યાં શબ્દનો ઉપયોગ કરીને આ જવાબ આવે એવું વાક્ય કઈ રીતે બનશે? તો કે જંગલ કાઢી નાખવાનું છે. તો છોકરાઓ દરરોજ ગાયો ચરાવવા ક્યાં જાય છે? જંગલની જગ્યાએ ક્યાં લખી નાખ્યું એટલે જવાબ છે. આનો જવાબ શું આવશે? છોકરાઓ દરરોજ ગાયો ચરાવવા ક્યાં જાય છે? તો કે છોકરાઓ દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય છે. બીજો, કોણ શબ્દનો ઉપયોગ કરીને બીજો પ્રશ્ન બનાવવાનો છે. કોણ? તો કોણ એટલે કોણ? વ્યક્તિ દર્શાવતું હોય એવો શબ્દ છે કોણ. તો આની અંદર વ્યક્તિ દર્શાવતા હોય એવો શબ્દ કયો છે? તો કે છોકરાઓ. કોણ? તો કે છોકરાઓ. કોણ? તો કે છોકરાઓ. તો છોકરાઓની જગ્યાએ કોણ લખીને આપણે જવાબ પ્રશ્ન બનાવશું. છોકરાઓ છે કાઢી નાખવાનું, એની જગ્યાએ કોણ લખીશું. તો કોણ દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય છે? બરાબર. હવે શું? તો શું એટલે વસ્તુ કંઈક દર્શાવવાની હોય કે શું વસ્તુ વિશે કંઈક પૂછવું હોય તો આપણે શું લખીએ? વસ્તુ છે, પ્રાણી છે, એના વિશે આપણે કંઈક માહિતી મેળવવી હોય તો આપણે શુંથી પ્રશ્ન પૂછીએ. તો શું? તો આની અંદર એવો શબ્દ કયો છે કે એનો જવાબ શુંનો જવાબ આવી શકે? તો કે શું? તો કે ગાયો. શું? તો કે ગાયો. એનો આપણે આ જવાબ આવે એવો પ્રશ્ન બનાવીએ. છોકરાઓ દરરોજ શું ચરાવવા જંગલમાં જાય છે? ગાયોની જગ્યાએ આપણે શું લખી નાખ્યું. તો એવી રીતે પ્રશ્ન બનાવવાનો. આગળ બીજું છે, કૃષ્ણ અને બળભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા. હવે આ જવાબ આવે એવો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન બનાવવાના છે. પેલો શબ્દ છે કોની. કોની? તો એ કોઈ વ્યક્તિઓની, વસ્તુ વિશેની વાત કરે છે. કોની? તો કે ગોવાળોની. કોની? તો ગોવાળોની. એનો જવાબ કયો શબ્દ થાય છે એ આપણે શોધી લેવાનો છે. કોની? તો કે ગોવાળોની. તો ગોવાળોની એ કાઢી નાખવાનું છે અને બાકીનો એમાં એની જગ્યાએ ગોવાળોની જગ્યાએ કોની શબ્દ લખી નાખવાનો છે. જવાબ લખ્યો છે આપણે, કૃષ્ણ અને બળભદ્ર કોની વાત સાંભળતા હતા. બીજું છે કોણ. કોણ એટલે જે સાંભળતું હોય એના વિશેનો એવો કોણ. તો કે કૃષ્ણ અને બળભદ્ર. કોણ? તો કે કૃષ્ણ અને બળભદ્ર. તો એ બેયને કાઢી નાખવાના છે, એની જગ્યાએ કોણ લખી નાખીએ. કોણ બધા ગોવાળોની વાત સાંભળતા હતા. હવે આગળનો છે શું. શું વિશે આપણે વિચારીને શું, તો કે આમાંથી કયો શબ્દ એનો જવાબ આવશે શુંનો? તો કે વાત. શું? તો કે વાત. હવે શું વાતની જગ્યાએ શું લખીને આપણે પ્રશ્ન બનાવીએ. તો કૃષ્ણ અને બળભદ્ર શું સાંભળતા હતા. ત્રીજું છે, છોકરાઓને મેદાનમાં લંગડી રમવાની મજા પડી. તો અહીંયા 3 શબ્દો આપેલા છે. ક્યાં? તો ક્યાંથી આપણે બનાવ્યું છે. છોકરાઓને ક્યાં લંગડી રમવાની મજા પડી. કોને? તો કે છોકરાઓને. તો એનું વાક્ય બનાવ્યું, કોને મેદાનમાં લંગડી રમવાની મજા પડી. આગળ છે શું. તો શું એટલે લંગડી. શું? તો કે લંગડી. છોકરાઓને મેદાનમાં શું રમવાની મજા પડી. તો આવી રીતે એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નો બનાવવાના છે. પ્રશ્ન 5 છે, આપેલ શબ્દો જેવા બીજા શબ્દ લખો. અહીંયા જો શબ્દ આપેલો છે ગણગણાટ, એની જેવા બીજા શબ્દો અહીંયા તમારે શોધીને લખવાના. જો તમે આ સિવાયના શબ્દો પણ
તમને કોઈ યાદ આવે તો તમે લખી શકો છો. તો પેલું છે મઘમઘાટ, રમરમાટ, ઝગમગાટ, ચરમરાટ, ગરમરાટ, ઝણઝણાટ. બરાબર છે. તો આવા શબ્દો આપણે અહીંયા લખ્યા છે. એ સિવાયના શબ્દો તમને યાદ આવે તો તમે એ પણ લખી શકો. પ્રશ્ન 6 છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. શું? અમે કૂતરો પાળ્યો. તો અહીંયા કાઉન્સમાં શબ્દ આપ્યો છે કૂતરા. એટલે શું? તો કે એક કૂતરો હોય તો કૂતરો કહેવાય, પણ ઝાઝા હોય તો કૂતરા કહેવાય. તો હવે ઝાઝા કૂતરા પાળ્યા છે એવું આપણે વાક્ય બનાવ્યું. તો અહીંયા એ વાક્યની અંદર શું ફેરફાર થાય છે? તો કે અમે કૂતરા પાળ્યા. કૂતરોની જગ્યાએ કૂતરા થઈ જાય છે અને પાળ્યો એક હોય તો આપણે પાળ્યો એમ બોલીએ, પણ ઝાઝા કૂતરા હોય તો પાળ્યા. તો અહીંયા વાક્ય આખું લખ્યું અમે કૂતરા પાળ્યા. બરાબર છે. તો આવી રીતના નીચે બીજા વાક્યો આપેલા છે, એના એવા વાક્યો આપણે બનાવવાના છે. તો અહીંયા પેલું વાક્ય આપેલું છે હું દોડ્યો. હવે કાઉન્સમાં બધા છે એટલે કે બધાએ અહીંયા હુંની જગ્યાએ બધા લખવાનું છે. તો શું આવશે? બધા દોડ્યો એમ આવશે. બધા દોડ્યો નહીં, અમે દોડ્યા. અમે નહીં, બધા દોડ્યા. અહીંયા અમેની જગ્યાએ શું લખશું આપણે? બધા. બરાબર છે. પછી બીજું વાક્ય છે સસલું સિંહથી ગભરાયું. હવે સસલું એક છે એટલે ગભરાયું એમ લખેલું છે. સસલા એટલે ઝાઝા સસલા કરવાના છે. સસલા સિંહથી ગભરાયું એમ આવશે? એવું ના આવે. સસલા સિંહથી ગભરાયા. સસલાઓ સિંહથી ગભરાયા. બરાબર છે. ત્રીજું છે મૈત્રીએ છાપડીમાંથી સફરજન લીધું. તો બધાએ, મૈત્રીની જગ્યાએ બધાએ આવશે. તો એક છોકરીએ લીધું છે તો સફરજન લીધું એમ આવશે. પણ બધાએ લીધું હોય તો બધાએ છાબડીમાંથી સફરજન લીધું એમ ના હોય. બધાએ છાબડીમાંથી સફરજન લીધા. બરાબર. એવી રીતનું વાક્ય બનાવવાનું. આગળ ચોથું વાક્ય છે મેં વાર્તાનું પુસ્તક વાંચ્યું. હવે અમે લખવાનું છે. મેંની જગ્યાએ અમે. તો શું વાક્ય બનશે? અમે વાર્તાના પુસ્તકો વાંચ્યા. બરાબર. પાંચમું છે છોકરું ખડખડ હસવા લાગ્યું. હવે છોકરું છે એ એક છે. હવે એની જગ્યાએ ઝાઝા છોકરાઓ થઈ જાય તો છોકરા. તો છોકરાઓ ખડખડ હસવા લાગ્યા. તો લાગ્યું એની જગ્યાએ લાગ્યા થઈ ગયું. કેમ કે છોકરાઓ ઝાઝા થઈ ગયા. આગળ પ્રશ્ન 7 છે. પ્રશ્ન 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો અહીંયા ખાલી જગ્યાની અંદર અમુક શબ્દો આપેલા છે. હવે આખો વાક્યનો અર્થ સમજીને આપણે એ જવાબો લખવાના છે. જો પેલું છે હું આવતા વર્ષે નવરાત્રિમાં ગરબા રમ્યો કે રમું. જો આવતા વર્ષે એટલે હજી નવરાત્રિ આવવાની બાકી છે. હજી નવરાત્રિ આવી નથી. આવતા વર્ષે જ્યારે નવરાત્રિ આવવાની છે ત્યારે ગરબા રમવાના હોય તો શું કહેવાય? રમીશ કહેવાય, રમ્યો કહેવાય કે રમું કહેવાય? તો કે રમીશ કહેવાય. બરાબર. આવતા વર્ષે નવરાત્રિમાં ગરબા રમીશ. બીજું છે ગઈકાલે મને મેચ જોવાની મજા પડે છે, પડશે કે પડી. બરાબર. ગઈકાલે એટલે શું? ગઈકાલે એટલે સમય જતો રહ્યો છે. સમય જતો રહ્યો છે અને ઘટના બની ગઈ છે તો પડી એમ લખશું. મજા પડી. જો પછી વાક્ય વાંચી જોવાનું બરાબર લાગે છે કે નહીં. ગઈકાલે મને મેચ જોવાની મજા પડી. હા, બરાબર લાગે છે. બીજો શબ્દ પણ અહીંયા મૂકી જોવાનો. જો ગઈકાલે મને મેચ જોવાની મજા પડે છે તો એ તો નથી બરાબર લાગતું. તો એવી રીતે શબ્દો મૂકીને અને તમે વાક્ય વાંચી જો તો પણ ખાલી જગ્યાની અંદર કયો શબ્દ આવશે એ ખબર પડી જાય. ત્રીજું છે આજે મામા નવી ગાડી લઈને આવશે કે આવ્યા હતા. બરાબર છે. એમાંથી શું આવશે? જો એની અંદર બે જવાબ આવી શકે છે. જો આજે મામા નવી ગાડી લઈને, જો હજી આજે આવવાના હોય પણ હજી આવ્યા ન હોય તો શું હોય? હજી આવ્યા ન હોય તો આવશે લખાય. આવશે. પણ આવીને જતા રહ્યા હોય તો આજે મામા નવી ગાડી લઈને આવ્યા હતા એમ પણ લખી શકાય. મામા નવી ગાડી લઈને આવ્યા હતા એમ પણ લખી શકાય. તો એની જગ્યાએ આપણે આવશે અને આવ્યા હતા બે જવાબ છે એ તમે લખી શકો. બે જવાબ સાચા છે. ચોથું ગયા અઠવાડિયે અમે ગુલાબ જાંબુ. ગયા અઠવાડિયે એટલે શું? સમય જતો રહ્યો છે અને ખાઈ લીધા છે તો શું થાય? ખાધા, ખાઈશું કે ખાઈએ છીએ.
હવે ગયા અઠવાડિયે ખાધા હોય તો એને ખાઈએ છીએ એમ કહેવાય? ન કહેવાય. અને ગયા અઠવાડિયે ખાઈ લીધા હોય તો ખાઈશું એમ કહેવાય? એમ પણ ન કહેવાય. તો શું કહેવાય? ખાધા. તો જવાબ આવશે ખાધા. ગયા અઠવાડિયે અમે ગુલાબજાંબુ ખાધા. પાંચમું છે અત્યારે હું ફિલ્મ જો. અત્યારે એટલે અત્યારે જોવાનું ચાલુ છે. તો શું આવશે? જોઈ, જોઉં છું કે જોઈશ? અત્યારે હું ફિલ્મ જોઈ એમ આવે? એવું ન આવે. અત્યારે હું ફિલ્મ જોઈશ એમ આવે? એવું નહીં આવે. અત્યારે હું ફિલ્મ જોઉં છું. જોઉં છું આવી રીતનું વાક્ય બનશે. પ્રશ્ન 8 છે એમાં નીચે આપેલા બે શબ્દો આપેલા છે. આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. જો પેલું છે ગિલ્લી દંડો અને ક્રિકેટ. એવા બે શબ્દો આપેલા છે ને વાક્ય આપણે એવું બનાવવાનું છે કે આ બે શબ્દો વાક્યની અંદર આવી જવા જોઈએ એવું આપણે વાક્ય બનાવવું. તો જો અહીં એક ઉદાહરણ રૂપ આપણે વાક્ય બનાવ્યું છે. તમે આ સિવાયના પણ ઘણા બધા વાક્યો બનાવી શકો. તો એમાં પેલું છે મને ગિલ્લી દંડો રમવું પસંદ છે જ્યારે મારા મિત્રને ક્રિકેટ પસંદ છે. તો આવી રીતનું વાક્ય બનાવ્યું છે. જો એની અંદર ગિલ્લી દંડો અને ક્રિકેટ બે શબ્દો આવી ગયા. બીજું છે ચિંતા અને દડો. તો એનું આપણે વાક્ય બનાવ્યું છે દડો નદીના ધરામાં જતા ગોવાળો ચિંતામાં પડી ગયો. ચિંતા અને દડો. દડો અને ચિંતા બે શબ્દો આવી ગયા. આગળ ત્રીજું છે જંગલ ગર્જના. જંગલ અને ગર્જના બે શબ્દો આવી જાય એવું વાક્ય બનાવવાનું છે. તો આપણે જે વાક્ય બનાવ્યું છે જંગલમાં સિંહ ગર્જના કરતો હતો. જંગલમાં સિંહ ગર્જના કરતો હતો. ચોથું છે જીવ અને જોખમ. એ બે વાક્યો આવી જાય એવું વાક્ય આપણે શબ્દો આવી જાય એવું વાક્ય બનાવ્યું છે. કાનુડાએ દડો લાવવા જીવનું જોખમ લીધું. તો જીવ અને જોખમ. જીવ અને જોખમ બે શબ્દો છે એ વાક્યની અંદર આવી ગયા. તો આ સિવાયના પણ ઘણા બધા વાક્યો છે એ તમે વિચારીને બનાવી શકો. પાંચમું છે નદી કાંઠો અને મુશ્કેલ. એ બે શબ્દો આવી જાય એવું વાક્ય બનાવવાનું છે. તો આપણે નમૂના રૂપ અહીંયા જો વાક્ય બનાવ્યું છે કે જંગલમાં અમને નદી કાંઠો મળવો મુશ્કેલ થઈ ગયો હતો. જો જંગલમાં ફરવા માટે ગયા હતા ભૂલા પડ્યા તો નદી કાંઠો મળવો મુશ્કેલ થઈ ગયો હતો. તો આવી રીતનું વાક્ય આપણે બનાવ્યું છે. પ્રશ્ન 9 છે કાવ્ય પંક્તિના કેટલાક શબ્દો આડાઅવળા થઈ ગયા છે. જે તે શબ્દને યોગ્ય સ્થાને મૂકી કાવ્ય પંક્તિ ફરીથી લખો. તો અહીંયા જો કાવ્ય પંક્તિઓ આપેલી છે એમાં અમુક શબ્દો છે આડાઅવળા થઈ ગયા છે. જેમ કે પેલું આપણે વાંચવી જાગશે મને મારશે તને બાળ હત્યા લાગશે. તો આવું આવ્યું હતું કઈ કાવ્યમાં? તો એવું નહોતું આવ્યું. શું આવ્યું હતું? જાગશે તને મારશે અને મને બાળ હત્યા લાગશે. તો આ મને છે એ અહીંયા આવશે ને તને છે એ અહીંયા આવશે. આપણે લખ્યું છે કે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. તો એ સુધારીને આપણે લખી નાખ્યું. બીજું છે નિશ્ચય તારો કાળજ આવ્યો અહીંયા તે સિદ્ધ ખૂટ્યો. બરાબર છે. તો એ નહીં આવે. અહીંયા જો કાળજ આવ્યો નહીં આવે, કાળજ ખૂટ્યો. અને અહીંયા સિદ્ધ ખૂટ્યો નહીં, અહીંયા સિદ્ધ આવ્યો. બરાબર. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. એવી કાવ્ય પંક્તિ છે. ત્રીજું લાખ તુજને મારો હાર આપું આપું સવાનો દોર્યો. તો એમાં પણ જો સવાનો અને તુજને એ બે શબ્દો આડાવળા થઈ ગયા છે. તો કઈ રીતે આવશે? લાખ સવાનો મારો હાર આપું અને આપું તુજને દોર્યો. જો અહીંથી તુજને છે અહીંયા લઈ લેવાનું છે, સવાનો છે અહીંયા લઈ લીધો. તો એવી રીતે કાવ્ય પંક્તિ સુધારીને લખવાની છે. પ્રશ્ન 10 છે આ ચિત્રમાં બિલાડી, ગાય અને વાછરડું શું વાત કરતા હશે તે લખો. જો ચિત્ર છે એની અંદર ગાય છે, વાછરડું અને બિલાડી છે એ ત્રણ ઊભા કંઈક વાતચીત કરતા હોય ને એવું લાગે છે. ગાય છે બિલાડીને કંઈક કહે છે, વાછરડું પણ એની સામું જોઈ રહ્યું છે. બરાબર છે. તો એ કંઈક વાતચીત કરી રહ્યા છે. શું વાત કરતા હશે તમારે વિચારવાનું છે ને એનો જવાબ લખવાનો છે. તો આપણે અહીંયા જવાબ લખ્યો છે અને તમારે તમારી જાતે પણ જવાબ તમે લખી શકો છો. જો આપણે શું જવાબ લખ્યો છે? ચિત્રમાં બિલાડી ગાયને પૂછતી હશે કે તારું વાછરડું તો બહુ ખૂબ જ સુંદર છે. જો બિલાડી છે ને ગાયને પૂછતી હશે, ગાયને કહેતી હશે, પૂછતી હશે નહીં, શું આવશે? કહેતી હશે, કહેતી હશે.
ચિત્રમાં બિલાડી ગાયને કહેતી છે તારું વાછરડું તો ખૂબ જ સુંદર છે. એટલે ગાય કહે છે, ગાય કહેતી છે શું કહે છે? હા પણ ખૂબ જ તોફાની છે. ગાય શું કહે છે? હા પણ ખૂબ જ તોફાની છે. હવે વાછરડું બિલાડીને કહે છે, જો વાછરડું બિલાડી હારે શું વાત કરતું હશે? તો કે આજે સવારે તું મારી સાથે રમવા માટે આવજે, મારી સાથે રમવા આવજે. આવી વાતચીત કદાચ એ કરતા હોય. જો આ સિવાયની વાતચીત કરતા હોય એવું પણ તમે લખી શકો છો. ઘણી બધી વાતચીત છે એ તમે કલ્પના કરી શકો વાતચીતની. તો ચિત્ર ઉપરથી ગાય છે એ શું બોલતી છે એના વિશે લખી શકો છો. અથવા તો ગાય છે એ બિલાડીને કંઈ ફરિયાદ બિલાડી છે એ ગાયને વાછરડાની ફરિયાદ કરવા માટે પણ આવી હોય કે તારું વાછરડું છે મારા બચ્ચાને પરેશાન કરે છે. એટલે ગાય કહેતી હોય કે હવે હું એને સમજાવી દઈશ, એ તારા બચ્ચાને પરેશાન કરશે નહીં. બરાબર છે. આવી ઘણી બધી વાતચીત છે એ બિલાડીને ગાય કરતા હોય એવું આપણે વિચારી શકીએ છીએ. તો આવી રીતે આ સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એ આખું સ્વાધ્યાય સમજીને તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખી નાખવાનું છે, આખું તૈયાર કરી નાખવાનું છે. બરાબર છે. ને નવા વિડીયો માટે તમારે બાળકો ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ.